દ્વારકા ખાતે શ્રી વિરંભા આશાભા માણેક પરિવાર દ્વારા ઓખા મંડળ સોરઠિયા વાળંદ સમાજનો બીજો સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો, જેમાં 15 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું. આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે. તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે. ત્યારે દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલા નંદીશાળા ગૌશાળા ખાતે શ્રી વિરંભા આશાભા માણેક પરિવાર દ્વારા આયોજિત હેર ડોક્ટર ઓખા મંડળ સોરઠિયા વાળંદ સમાજનો બીજો સમૂહ લગ્નોત્સવ ભવ્યથી ભવ્ય રીતે સંપન્ન થયો. આ સમૂહ લગ્નોત્સવમાં 15 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ લગ્નોત્સવમાં દ્વારકાના ધારાસભ્ય દાનવીર ભામાશા એવા દાતાશ્રી પબુભા વિરંભા માણેક તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી કરિયાવર સહિતની દાનની સરવાણી કરવામાં આવી હતી. જ્યારે દ્વારકા જામનગરના સાંસદ પૂનમબેન માડમ વતી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં દ્વારકા વાળંદ સમાજ પ્રમુખ અશોકભાઈ જગતિયા મીઠાપુર, વાળંદ સમાજના પ્રમુખ રાઘવજીભાઈ રાઠોડ તેમજ વાળંદ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સમૂહ લગ્નની શોભા વધારી હતી. બીજા સમૂહ લગ્નોત્સવમાં મીઠાપુર વાળંદ જ્ઞાતિ યુવક મંડળ તેમજ દ્વારકા વાળંદ જ્ઞાતિ યુવક મંડળ દ્વારા કામકાજમાં ખાસ જહેમત ઉઠાવી હતી. શિવ છેલ્લા 30 વર્ષ થયા વિરંભા પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ દર વર્ષે ઉજવાય છે. જે દિવાળી પછી સ્ટાર્ટ થાય છે ઉત્સવ. અને આજે વાળંદ સમાજના સમૂહ લગ્નમાં જે જોડાણી છે આખી સમાજ, એના સમૂહ લગ્ન આજે છે. આના પછી જેટલી પણ સમાજો જ્યારે આવતી જશે એમ એની ગોઠવણ થતી જશે અને સમૂહ લગ્ન થતા જશે. આ મહિનાની અંદર એટલે કે બીજા મહિનાની અંદર અત્યારે જે પરંપરાગત હાઈલું આવે છે વર્ષો વર્ષ, એવી રીતે ખારવા સમાજના, સાધુ સમાજના, અબોટી સમાજના અને વાઘેર સમાજના આ રીતે મળી ને લગભગ 400 થી 500 લગ્ન આ વર્ષ દરમિયાન ઉજવાય છે વિરંભા પરિવાર દ્વારા. જે દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવ એને નામ આપેલું છે. એ રીતે આજે વાળંદ સમાજના દીકરા દીકરી સમૂહ લગ્નમાં જોડાણા છે અને આજે ખૂબ આનંદથી આખો સમાજ ભેગો થઈ અને આ સમૂહ લગ્ન માણે છે. શિવ હેર ડોક્ટર છે, કારણ કે આજના જમાનામાં ડિગ્રી ટાઈમ તો જોઈએ ને, તો આ છે એમાં મેં હેર ડોક્ટર નું નામ આપ્યું છે. સાચું છે, કેમ કે એમાં ડોક્ટરી છે. જેવી રીતે આપણે ઓપરેશન થતું હોય એમાં કાતરો વપરાતી હોય, આ બધા સાધનો વપરાતા હોય, તો આમાં પણ બધા કાતર ને બધું સાધનો વપરાતા હોય અને એની કારીગરી હોય ડોક્ટરની કે એ અલગ ફેસ બનાવી દે એટલે ડોક્ટર જ કહેવાય. એટલે હેર ડોક્ટર મારું દરેક સમાજને મારું આહ્વાન છે કે કોઈ પણ સમાજ જેને સમૂહ લગ્નમાં જોડાવવું હોય એ દિવાળી પછી ઉત્સવ ચાલુ થાય છે. કોઈ બી સમાજ આ ઉત્સવમાં જોડાઈ શકે છે. જેને કાંઈ કરવાનું નથી, માત્ર દીકરા દીકરીને લઈ ને જે સમૂહ સ્થળ હોય ગૌશાળાની અંદર એને લઈ આવવાનું છે. કોઈ પણ 1 રૂપિયો ખર્ચ કરવાનો છે નહીં. એના જે દીકરા દીકરીઓના જેના લગ્ન થતા હોય એને માત્ર ને માત્ર ખાલી ગેસ અને બાટલું લેવાનું છે. બાકી બધું શિવ થયા રાખે. દ્વારકાધીશ બધાના માંગણા પૂરે.
વાણંદ સમાજની અંદર આ બીજો સમૂહ લગ્ન થાય છે. એ સમૂહ લગ્નની અંદર અમને પૂરેપૂરો અમારા ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેકે મને આપ્યો છે અને આ બધો સાથ સહકાર એનાથી જ થયો છે અમારા પબુભા તરફથી અને અમે તો એના ઋણી છીએ. અમારો વાણંદ સમાજ પહેલેથી જ એના સંકળાયેલો છે અને સંકળાયેલા રહેતું અને અમારી આ સમાજ એક વાણંદ સમાજ એટલે એક સેવાભાવી સંસ્થા છે. અમે ગમે તેની સેવા કરી શકીએ છીએ. તો હું રાઘવજી લાલજી રાઠોડ મીઠાપોર વાણંદ સમાજનો પ્રમુખ બોલું છું. એટલે અમારે આ ધારાસભ્ય અમારા પબુભા વિરમભા માણેકનો અમે ક્યારે પણ નહીં ભૂલીએ. જય દ્વારકાધીશ, જય લીંબોજ માતાજી. સોરઠિયા વાણંદ સમાજ ઓખા મંડળ અમારે શ્રી પબુભા વિરમભા આશાભા માણેક અમારા એક ભગવાન કહીએ અમે. અમારા સમાજ વાણંદ સમાજના અમારા ગયા સાલે 2023 ત્યારે 11 લગ્ન હતા. આજે વખતે 2024 15 દીકરી જોડાણી છે. તો અમે ખૂબ અમારી દીકરીઓ વાણંદ સભાની પબુભાની એક દીકરીઓ તરીકે ગણી છે કે દીકરીઓ અમારી છે. અમારા જે પબુભા અમે ભગવાન કહીએ છીએ. અમારા એક ભગવાન છે, અમારી દીકરીના ભગવાન છે, અમારા વાણંદ સમાજના ભગવાન છે અને એના હંમેશા અમારા વાણંદ સમાજ નાતે હાથ રહીએ એવા અમારે પબુભા વિરમભા આશાભા માણેકના અમારા આશીર્વાદ જોઈએ છીએ. અને આવો ને આવો લાભ અમને હર વર્ષ મળે. અને એટલું જ અમને કીધું હતું પહેલી વખતે મિટિંગ આવ્યા હતા કે ભાઈ તમારે દીકરીઓ કેટલી કરવી છે. તો અમે બોસને કીધું કે અમારી કેપેસિટી 11 થી 15 સુધી છે. તો એને એમ કીધું 11 નહીં 51 કરો, 101 કરો, તમારે કઈ લઈ આવવાનું નથી, બધું અમે અહીંયા આપી દેશું. પણ અમારો જેટલો અમને સપોર્ટ મળ્યો છે અમારા જે પબુભા વિરમભા માણેક તરફથી અને અમારા જે વાણંદ સમાજના સહયોગથી પણ અમે આગળ વધ્યા છીએ કે અમને દીકરી દીકરા પછી અમારા માટે મહત્વ છે. અમને એટલો સહયોગ આપ્યો છે અમારા દીકરી દીકરા સમૂહ લગ્નમાં અમારે જોડાવવું છે. હવે અમારે કેવું નથી પડતું કે અમારે ઓખા મંડળમાં સમૂહ લગ્ન કરવા છે. સામેથી અમને 6 મહિના પહેલા કહે છે કે તમારે પબુભાના ગૌશાળાએ ક્યારે સમૂહ લગ્ન કરવા અમારે જોડાવવું છે. તો અમારે કેવું પડે છે કે ભાઈ અમે બોસ કહે ત્યારે બોસને અમારે ખાલી એક જ વાર કેવું પડે કે અમે ક્યારે શિવ કરીએ તો કે તમને મજા આવે ત્યારે. ઓખા મંડળ સમસ્ત સોરઠિયા વાણંદ સમાજ દ્વારા દ્વારકાથી નાગેશ્વર રોડ ઉપર જે નંદીશાળા ગૌશાળા છે ત્યાં આ બીજો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ધામધૂમપૂર્વક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાણંદ સમાજના આમંત્રણને માન આપી અને ખાસ સમૂહ લગ્ન શું કહેશો આજે વાણંદ સમાજનો આજે સમૂહ લગ્નોત્સવ છે એમાં આપણે આવવાનું જે આમંત્રણ મળ્યું અને આપણે એક સદભાગ્ય પ્રાપ્ત થયું અને આજે ઓખા મંડળ દ્વારા ની અંદર ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન છે જેની અંદર તન મન ધનથી આપણા લોક લાડીલા એવા પબુભા માણેક સાહેબને પણ આભાર વ્યક્ત કરી છે કે આપણા સમાજને આવો સપોર્ટ આપ્યો. સાથે સમસ્ત કારોબારી સભ્યો જે તમામ કારોબારી સભ્યો જે પ્રમુખ ઉપપ્રમુખ અને કમિટી દ્વારા જે કેટલાય દિવસથી આ સમૂહ લગ્નની તૈયારી કરે છે, પોતાનો રોજગાર બંધ કરીને આ સેવાના ભાગ્યની અંદર ભાગ રૂપે એક દ્વારકાધીશની નગરીમાં સમૂહ લગ્નનું આયોજન છે. જેની અંદર ખૂબ આભાર વ્યક્ત કરી છે. ઘણા બધા વાણંદ સમાજના પ્રમુખો ઉપપ્રમુખો સમસ્ત ગુજરાતની અંદર આમંત્રણને માન આપીને દ્વારકાધીશની નગરીમાં હાજરી આપી છે અને ખૂબ સરસ મજાનું સુંદર આયોજન છે. સાથે રાજકોટના સેન એન્ટરપ્રાઇઝ એન્ડ બ્યુટી વર્લ્ડના ઓનર એવા ઘનશ્યામભાઈ લીંબાણી અમે બંને સાથે હાજરી આપી છે અને ખૂબ સમસ્ત ગુજરાતની અંદર વાણંદ સમાજનો પ્રેમ મળ્યો છે અને બહોળી સંખ્યામાં આજે હું લાલ ટેલિકાસ્ટમાં જોઉં છું
કે આપણા સમાજની બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો, યુવાનો અને નાના બાળકો સહિત અનેરો ઉત્સવ છે અને આવો ને આવો ઉત્સવ દ્વારકાધીશની નગરીમાં રહેતો રહે એવી માં લીંબોટ ભવાનીને પ્રાર્થના કરું અને દ્વારકાધીશના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું છું. સાથે ભભુભા માણેક સાહેબનો પણ સાથ અને સહકાર અને એનો હાથ આપણા સમાજ ઉપર રહે એવી હું માં લીંબોટ ભવાનીને પ્રાર્થના કરું છું. અતિ જય લીંબોટ ભવાની. ખાસ કરીને કેરુભાઈ, જે રીતના આપણે વાણંદ સમાજની જે આગતી યુવા પેઢી છે એને આપ શું સંદેશો દેવા માંગો છો? યુવા પેઢીની અંદર એટલું કહેવા માંગુ છું કે સલન સ્ટેજની અંદર આગળ વધો, સ્ટડી કરો, ભણો, બટ આપણો જે બાપ દાદાનો પરંપરાગત બિઝનેસ છે એ બિઝનેસ જે બીજા લોકો પાસે છે. ભારત દેશ સ્વતંત્ર છે, કોઈનો વિરોધ નથી, કરી શકે છે, પણ આજે બાપ દાદાનો બિઝનેસ છે એ બિઝનેસને આપણે અપડેટ મારો. 10,000 ના ફોનમાં પણ અપડેટનું મશીન છે, તો આપણી ખોપડીમાં પણ અપડેટ હોવું જોઈએ. આ બિઝનેસને 50 રૂપિયાની દાઢીથી માંડીને આપણે 200 રૂપિયા સુધીની દાઢીનો ભાવ લઈ શકીએ, પણ આપણે અપડેટ મારો અને સલન ઇન્ડસ્ટ્રીઝની અંદર આગળ વધો. ખાસ કરી અને વિરમભા આશાભા માણક પરિવાર દ્વારા ખાસ કરીને આ બીજો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં દ્વારકા કલ્યાણપુરના ધારાસભ્ય ભભુભા માણેક સહિત જે દાતાઓ છે તે પણ અહીં પધારી અને ખાસ આ સમૂહ લગ્નની અંદર શોભા વધારી હતી. વન ગુજરાત ડિજિટલ મીડિયા, દ્વારકા.